કેમ છો મિત્રો? જય મહાદેવર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે તમે જો જોયું છે કઈ રીતે આગળ વિડીયોમાં બાજવાનું થઈ ગયું, પણ હવે આપણે પાછા ચડી ગયા છે કામે. જો નજારો, જૂનાગઢનો નજારો એમ કહો ને કે રાજા રજવાડું અહીંયા અદ્ભુત છે, અદ્ભુત. તમે અહીંયા એકવાર સફરમાં આવો ને આનંદ આવી જાય. આપણે જો કાકા બાજી બેઠા બેઠા જોતા હતા શું કરે આ મારો વાલો. આપણે ટ્રેનની વાટ જોતા હતા. આ એ ભાઈ આમાં પિચકારે માર થયા છે. અને આજે ટ્રેન મોડી મળ્યો આપણને, ભયંકર મોડી. જે ભાવનગરથી આવવાની હતી 9:30, આવી 10:30, 1 કલાક મોડી. અને એમાં એ લોકલ ટ્રેનની બીજી હતું, એમાં એ મારામારી, ને એમાં એ ભરપૂર જગ્યાએ નથી. થોડીક વાર તો ઊભા પછી બેઠા ગયા. એટલે આવી રીતે આપણે જવાનું હતું આપણા કામે, ઓફિસથી જૂનાગઢથી વેરાવળ કામકાજ માટે ગયા. આજે તો સવારના પોરમાં કંઈ નાસ્તો પાણી નહોતો કર્યો, એમને એમ લુખ્યા. પછી તો થોડું હરવું થયું, ગળદી ઓછી થઈ. જેમ જેમ વેરાવળ બાજુમાં આવતું ગયું ને તેમ એમ બધા સ્ટેશનથી ઉતરવા માંડ્યા. પણ આજે ગરમી ભયંકર હતી બાપુ, જોરદાર ગરમી હતી આજે. એમ બધા રૂમાલ લઈને બેઠા હતા. અને આપણી બાજુમાં આવી હતી માલગાડી ખાલી થતી હતી અને પરસેવો રેપજેબ. અને પછી આપણે પહોંચી ગયા વેરાવળ. જો આપણી બાજુમાંથી વંદે ભારત સુપર ફાસ્ટ છે ને, વંદે ભારત સ્વાગત કરતે हैं. હાય ભાઈ, સ્વાગત કરતે हैं. જો આ છે વેરાવળનું માર્કેટ. હવે કામકાજ પૂરું કર્યું. આજે તો જમવાના ઠકાણા નહોતા, એટલા ઓફિસના કામે લાગી ગયા ને પાછા આપણે નીકળી ગયા આપણા ડેસ્ટિનેશન જુનાગઢ માટે. એટલે આપણે પાછું જવાનું હતું ટ્રેનમાં. ભાઈને કીધું જલ્દી ઉતારી દો, તમને દઈ દો હું હરિપતિ, મને જલ્દી ઉતારો. એટલા માટે જો આપણું આવી ગયું ડીશ. પછી આલ્યો ભાઈને દીધી હરિપતિ, આલ્યો ભાઈ પકડો. આવી ગયું વેરાવળ સ્ટેશન. અને વેરાવળ સ્ટેશનમાં હવે નવું બની ગયું બાપુ, પહેલાં કરતાં ઘણું સારું, મજા આવી જાય એમ. એટલે હવે જો જગ્યાની બાજીમાં દબાદબી બોલાવી દીધું બેનું. તો આપણે શું કરીએ? હવે નજારો લેતા જતા થઈ મસ્તી નજર છે ને, લીલોતરી, નારિયેલ. પણ વેરાવળ બાજુ આવો નારિયેલ પીને જાવ, મજા આવી જાય, આમ આનંદ આવી જાય. અને ત્યાં જો સુરત દાદા આથમવાના હતા અને નજારો અદ્ભુત કરી નાખ્યો. શું કરીએ, છે ને આમ આનંદ. બાકી તો ઉપાધિ તો ચારે બાજુ છે જ. હવે આપણે ઉતરવાનો સમય થઈ ગયો, ઉતરી ગયા.
જુનાગઢ જો પોલીસ ચોકી આવી ગઈ. થાકી ગયા આજે તો, બાકી આટલું ટ્રાવેલિંગ ને આજે ગીતા લોજ આપણે અહીંયા જ જમવા આવી, મજા આવે. આ ક્લાસમાં મસ્ત જમવા આવશું, બતાવું તમને હું જમવા આજે. ચાલો મિત્રો, આ બ્લોગ એન્ડ કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ. કેવું લાગ્યું કેવું નહીં કહેતા રહેજો.